नंद मुकुंद हरि नारायण हरि बोल। हरि सुंदर नंद मुकुंद हरि नारायण हरि बोल। हरि केशव हरि गोविंद हरि नारायण हरि बोल। हरि केशव नंद मुकुंद हरि नारायण हरि बोल। 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 हरि केशव हरि गोविंद हरि नारायण हरि बोल। हरि केशव नंद मुकुंद हरि नारायण हरि बोल। जय हो। हो वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी। वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी। वनमाली मुरलीधारी गोवर्धन गिरिवरधारी। वनमाली नित नित कर्मा कण चोरी गोपियन प्यारे। नित नित कर्मा कण चोरी गोपियन प्यारे। हरि केशव हरि गोविंद हरि नारायण हरि बोल। हरि केशव हरि गोविंद हरि नारायण हरि बोल। 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 हरि केशव हरि गोविंद हरि नारायण हरि बोल। हरि केशव नंद मुकुंद हरि नारायण हरि बोल। हरि नारायण हरि बोल। हरि नारायण हरि बोल। हरि नारायण हरि। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। श्री भागवत भगवान की श्री द्वारिकाधीश की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री कुलदेवी माता की जय। श्री पितृनारायण देव की जय। हरे
હરે રામ 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 હરે सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपालचूडा श्री कृष्ण कन्हैया जय उमापते महादेव की जय। नमः पार्वती पतये हर हर
નંદસ આત્મજ ઉત્પન્ને જાતલ્લાદો મહામના आहूय विप्रान् वेदज्ञान् स्नात शुचिरलङ्कृतः પરબ્રહ્મ વાંગમય સ્વરૂપ શ્રી ભાગવતજીના ચરણોમાં અનંત કોટી પ્રણામ. પધારેલા વિદ્વાન બ્રાહ્મણોના ચરણોમાં વંદન. મા સરસ્વતીના ઉપાસકો સારસ્વતોના ચરણોમાં પ્રણામ. આપ સર્વના મન મંદિરની અંદર બિરાજમાન એ શ્રી હરિના ચરણોમાં આનંદ કોટી પ્રણામ. તેમજ સ્વર્ગસ્થ શશિકાંતભાઈ પીપળિયા તથા સમસ્ત પીપળિયા પરિવારના પિતૃઓને ભગવાન શ્રી હરિનું શરણ મળે ભાવથી સપ્ત દિવસ આયોજિત આ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞમાં પંચમ દિવસે પ્રથમ સત્રમાં કથા શ્રવણ કરવા પધારેલા આપ સર્વ શ્રોતાજનોને વ્યાસપીઠથી મારા જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ, જય શ્રી રામ. ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા, કુળદેવી માતાજીના આશીર્વાદ અને આપણા સૌના અતિ ભાગ્ય દ્વારા પરમાત્મા શ્રી હરિનું પ્રાગટ્ય આપણી કથાની અંદર થયું છે. ભગવાન જન્મ્યા છે મથુરામાં, પણ ભગવાને લીલાઓ કરી છે ગોકુલમાં. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો ગોકુલ અને મથુરા આપણું એક શરીર જ છે. મથુરા યાની આ દેહ, જેમની અંદર વાસ કરે છે કે રાજા કંસ. કંસ યાની વ્યક્તિનું અભિમાન. જ્યારે અતિશયોક્તિ વ્યક્તિને અભિમાન આવી જાય ત્યારે એ અભિમાનને હણવા માટે પરમાત્મા કોઈ ના કોઈ સ્વરૂપ ધારણ કરી એ મથુરા રૂપી નગરીને વિધ્વંસ કરવા માટે ભગવાન અવતરે છે. જેવી રીતે જે વ્યક્તિ અભિમાની હોય એને અભિમાન દૂર કરવા માટે પરમાત્મા લીલાઓ કરે ને અભિમાન એમનું દૂર થઈ જાય, એમ આ શરીર એક મથુરાજ છે ને મથુરા નગરીમાં અભિમાન રૂપી કંસ રાજા રાજ કરે છે ને એમાં વધારે પડતું જ આ શરીરને અભિમાન આવી જાય, આ દેહને અભિમાન આવી જાય તો પરમાત્મા કંઈક એવી લીલા કરે છે કે આ દેહને જે પોતાનું અભિમાન હોય અભિમાન બધું નીકળી જાય છે. ત્યારબાદ પરમાત્મા જન્મ લે છે મથુરામાં અને વાસ કરે છે ગોકુલમાં. ગોકુલનો અર્થ શું થાય? ગો યાની ઇન્દ્રિય, કુલ યાની સમૂહ. ત્રીજા દિવસની કથાની અંદર આવ્યું હતું પરમાત્માએ સમગ્ર સૃષ્ટિની રચના કરી એ સમયે અલગ અલગ ઇન્દ્રિયોમાં પરમાત્મા સ્થિર થયા છે અને અલગ અલગ ઇન્દ્રિયોની પરમાત્માએ ઉત્પત્તિ કરી છે. 5 જ્ઞાનેન્દ્રિયો છે ને 5 કર્મેન્દ્રિયો છે. આંખ, કાન, જીહવા, મણમૂત્રના દ્વારો, આ બધા જ્ઞાનેન્દ્રિયો છે. એ પ્રકારે કર્મેન્દ્રિયો પણ પરમાત્માએ બનાવી છે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન જ્યારે એકાદશ સ્વરૂપ ભેગા થાય ત્યારે પરમાત્મા હૃદયમાં આવીને વાસ કરે છે. આ ઇન્દ્રિયોના સમૂહનું જે આ શરીર છે એક ગાયોનો સમૂહ છે ને ગાયોનો જો ગોવાળ બરાબર હોય ને તો બરાબર ગાયો એના સ્થાનમાં ચરે. જો કોઈ ગોવાળ ખરાબ આવી ગયો તો કોઈ બીજા વ્યક્તિના ખેતરમાં જઈને ગાયો ચરી આવે, પણ એનો જો ગોવાળ બરાબર હોય તો એ ગાયો જ્યાં ત્યાં ચરવા માટે નહીં જાય. એમ આ શરીરમાં જે ઇન્દ્રિયો છે ઇન્દ્રિયોના અધિપતિ પરમાત્માને જો ગોવાળ બનાવી દઈએ તો ઇન્દ્રિયો જ્યાં ત્યાં ન ફસાય. આંખની ઇન્દ્રિયો છે તો આ જેવું જોવાનું છે ભગવાનના દર્શન કરવા જોઈએ તો એ પરમાત્માને જો ગોવાળ બનાવી દે તો ભગવાનના દર્શન થાય. આંખ ન જોવાનું જોવે, નાક ન સૂંઘવાનું ન સૂંઘે, કાન ન સાંભળવાનું ન સાંભળે,
જીવવા ન ખાવાનું ન ખાય. એ પ્રકારે જે કર્મેન્દ્રિયો છે એમને પણ પરમાત્માની સાથે ગોવાળ સાથે જોડી દઈએ તો જે હાથ દ્વારા ભગવાનની સેવા થવી જોઈએ, નિત્ય હાથ ભગવાનની સેવા કરે, જે પગથી પરમાત્માની યાત્રા કરવી જોઈએ પરમાત્મા એ યાત્રા કરાવે, જે મસ્તક હરિની સામે ઝૂકવું જોઈએ એમની સામે પરમાત્મા મસ્તક ઝુકાવે. પોતાના શરીરની ઇન્દ્રિયોના ગોવાળ જો ભગવાનને બનાવી દેવામાં આવે તો ઇન્દ્રિયો ક્યાંય બીજે ઠેકાણે જતી નથી અને પરમાત્માના સ્થાનમાં, પરમાત્માના ચરણમાં લય થઈને પડી રહે છે. એવા પરમાત્માની સુંદર મજાની કથાનો આપણે સૌ લાભ રહ્યા છીએ. માં દેવકી અને વસુદેવની ત્યાં મથુરાની જેલમાં બરાબર શ્રાવણ વદ અષ્ટમી, અહીંયા આપણે ગુજરાતમાં શ્રાવણ વદ અષ્ટમી કહીએ અને આપ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પ્રાંતમાં જાઓ તો ત્યાં ભાદ્રપદ કહેવાય. માસ ભેદ ચાલે છે, ત્યાં ભાદ્રપદ કહેવાય અને અહીંયા આપણે શ્રાવણ વદ અષ્ટમીને દિવસે બરાબર મધ્યરાત્રિએ જ્યારે રોહિણી નક્ષત્ર રહેલું છે, ચંદ્રમા બરાબર ખીલી ગયા છે, રાત્રિના અંધકારમાં પરમાત્માએ દેવકી અને વસુદેવની સન્મુખ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપ્યા છે. જ્યારે ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપ્યા ત્યારે માં દેવકી એમ કહે છે, ભગવાન આપે મને વરદાન આપ્યું હતું, આપને ત્યાં હું બાળક બનીને આવીશ. આ તો તમે નારાયણ બનીને આવ્યા, મારે બાળક જોઈએ છે, આપ બાળક બનીને આવો. તમદ્ભુતમ બાલકમ અંબુજેક્ષણમ, હે પરમાત્મા આપ બાળક બની જાઓ. જો આપ બાળક બનશો તો જ આપ લીલા કરી શકશો. માં દેવકીના કહેવાથી ભગવાન બાળક થઈ ગયા અને નંદ બાબાના કહે છે કે બાબા મને આપ ગોકુળની અંદર પધરાયા આવો. અને વસુદેવજી ગયા છે, ગોકુળમાં પધરાવીને આવે છે. માયા દ્વારા કહેવામાં આવ્યું કંસને, મને શું મારવાનો, તને જે મારવાનો છે તો ક્યાંક બીજે જન્મી ચૂક્યો છે. ને ગોકુળની અંદર સૌ કોઈ ભગવાનનો જન્મોત્સવ ઉજવી રહ્યા છે. જો ભગવાનનો સાચો જન્મોત્સવ ક્યારે ઉજવવાનો હોય? જન્મના બીજા દિવસે. કથામાં પણ એ જ કહ્યું હતું, પણ કદાચ આપણા ઉત્સવમાં મગજમાં એ વાત કથા ન ઉતરી હોય કે જ્યારે સવાર થયું ને ત્યારે નંદ બાબાએ ઉત્સવ ઉજવો છે. કાલે જ મેં કથામાં કીધું હતું પણ કદાચ ધ્યાન ન હોય. સવાર થયું, પ્રથમ પ્રહર થયો ત્યારે નંદ બાબા ગાયોની સેવા કરી રહ્યા છે. માં સુનંદા આવીને કહે છે, બધાય હો ભૈયા, બધાય હો, આપકે ઘેર લાલો ભયો હે. સૌ કોઈ ગોકુળવાસીઓ સાથે આવીને ભગવાનનો જન્મોત્સવ ઉજવી રહ્યા છે. અષ્ટમીને રાત્રે પરમાત્માનો જન્મ થયો પણ સૌ કોઈ ઉજવી રહ્યા છે નવમીને સવારે. એવો આનંદ ઉજવી રહ્યા છે જાણે નૂતન વર્ષનો આરંભ થયો હોય અને દિવાળી જેવો સમય એ ગોકુળની અંદર આવીને ઉભો રહી ગયો. હરે ગોકુળમાં જ દિવાળી, ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં, પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હરે હરે.
હરે ઘેર ઘેરથી ગોપીઓ આવે, હરે ઘેર ઘેરથી ગોપીઓ આવે, હરે મન ગમતા સાજ સજાવે, હરે મન ગમતા સાજ સજાવે, કનૈયાના ગીત ગાવે, કનૈયાના ગીત ગાવે, ગોકુળમાં કનૈયાના ગીત ગાવે, કનૈયાના ગીત ગાવે ગોકુળમાં. હરે ગોકુળમાં જ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી. હરે નાથે ને કૂદે ગોવાળો, હરે નાથે ને ગુણ ગોવાળો. કાલે જન્મોત્સવમાં થોડું ઉલટું થઈ ગયું હતું. ભગવાનની સાથે ગોવાળો હોવા જોઈએ, પણ પરમાત્માએ વિચાર કર્યો કે ગોવાળા તો ઠીક, વારી ખેલે ગોવાળો ભગવાનની સાથે રમતા હોય. ભગવાન રામ કે મારો જન્મ ભલે બપોરે થઈ ગયો પણ મારે આવવું છે કાનાની ભેગું જ. રામ, લક્ષ્મણ અને નર સ્વરૂપમાં નારાયણી બનીને આવેલા સીતાજી, હનુમાનજી, મહાદેવજી, કેટલા સુંદર સ્વભાવ ભગવાન, અતિ સુંદર. નાચે છે ગોદે ગોવાળો, નાચે છે ગોદ ગોવાળો, હરે ના હૈયે હરખન માતો, હરે નાહીએ હરખન માતો. નિરખવા નંદલાલા રે, નિરખવા નંદલાલા ગોકુલમાં, નિરખવા નંદલાલા રે, નિરખવા નંદલાલા ગોકુળમાં. નિરખવા નંદલાલા રે, નિરખવા નંદલાલા ગોકુલમાં, નિરખવા નંદલાલા રે, નિરખવા નંદલાલા ગોકુળમાં. ગોકુલમાં જ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનવાળી રે, પ્રગટ થયા વનમાળી, ગોકુલમાં પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી. જો ભગવાનની કેવી કૃપા. ભગવાન આવ્યા અષ્ટમી ને રાત્રે, જન્મોત્સવ ઉજવાણો નવમી ને સવારે. બધી મટકી ફોડી નાખવામાં આવી પણ મેન મટકી ફોડતા જ ભૂલી ગયા. કાનો તો હજી સૂતો હશે ને. હનુમાનજી મહારાજ સામે દેખાય છે. હનુમાનજીને બોલાવો, આપની એક તીક્ષ્ણ ગદા દ્વારા મટકી ફોડી નાખો. જો હનુમાનજી સામે જ છે, રમે છે. હનુમાનજીને કયો આવો પધારો. હરે ગોકુલમાં જ દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનવાળી રે, પ્રગટ થયા વનમાળી, ગોકુલમાં પ્રગટ થયા વનમાળી રે, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. હરે નંદરાય તણા દરબારે, હરે નંદરાય તણા દરબારે, હરે ત્યાં ભીડ ભરાણી ભારે, હરે ત્યાં ભીડ ભરાણી ભારે. ભુવન
કાજે જયકારે ગોકુળમાં. હરે ગોકુલમાં દિવાળી, હરે ગોકુળમાં આજ દિવાળી. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુલમાં. પ્રગટ થયા વનમાળી, પ્રગટ થયા વનમાળી ગોકુળમાં. ભગવાનનું સુંદર મજાનું જન્મોત્સવ સૌ કોઈ ગોકુળવાસીઓ સાથે રે ભગવાન આનંદ ઉજવી રહ્યા છે. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. 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 જય કનૈયા લાલ કી, 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 જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, નંદ કે દુલાર કી. જય કનૈયા લાલ કે નંદ કે દુલાર કી. જય કનૈયા લાલ કી, નંદ કે દુલાર કી. જય કનૈયા લાલ કી, નંદ કે દુલાર કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી, જય હો નંદલાલ 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 કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હરે હરે આ તો ભગવાનનો જન્મોત્સવ છે અને કદાચ ભગવાનના જન્મોત્સવમાં કદાચ થોડા રાસ રમાઈ જાય ને કૂદકા લગાવી જાય ને તો પગના દુખાવા ને બધા વયા જાય. જગતને રાજી કરવા તો સૌ કોઈ નાચે, પણ જગદીશ્વરને રાજી કરવા નાચે ને સૌથી મોટો ભગવાનનો ભગત. હરે હરે ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. કે લાલો મારો પારણીએ ઝૂલે રે. નંદલાલ મારો પારણીએ ઝૂલે રે. ઝુલાવે ગોકુલની નારી રે. ઝુલાવે ગોકુળની લાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. હો ગોપાલ તને રમકડા પૂરે. ગોપાલ તને રમકડા આપુરે. ગોપાલ તને માખણિયા વાલા રે. ગોપાલ તને માખણિયા વાલા રે. ગોપાલ મારો બોલે છે કાલો રે. ગોપાલ મારો બોલે છે કાલુ રે. ગોપાલ મારો પારણીએ
તને ઝાંઝરિયું પહેરાવો, ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવો, ગોપાલ તને નાદગલિયું રે ભરાવો, ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવો, ગોપાલ તને આંગણીએ નચાવું, ગોપાલ તને આંગણીએ નચાવો, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. હરે હરે. ગોપાલ તને મૂંગત મું પહેરાવો, ગોપાલ તને મુગટનું પહેરાવો, ગોપાલ તને મૂંગત મું પહેરાવો, ગોપાલ તને મુગટનું પહેરાવો, તારી કેડે કંદોરો પહેરાવો, તારી કેળે કંદોરો પહેરાવો, ગોપાલ તને પારણીએ ઝૂલાવો, ગોપાલ તને પારણીએ ઝૂલાવો, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝૂલાવે વ્રજની નારી રે, ઝૂલાવે રજની નારી રે, ઝૂલાવે ગોકુલની નારી રે, ઝૂલાવે ગોકુલની નારી. જય કનૈયાલાલ કી, 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 જય જય શ્રી રાધે વૃંદાવન વિહારી લાલ કી જય. સુંદર મજાનો ભગવાનનો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. થોડી વાર માટે આપણે સત્સંગ કરીએ ત્યાં સુધીમાં થોડું સાઉન્ડનો જે કંઈ પ્રોબ્લેમ થયો છે એ સોલ્યુશન એમનું આવી જાય તો કથામાં થોડો આનંદ આવે, નહીતર સાઉન્ડમાં તકલીફ હશે તો ગળાને પણ બહુ શ્રમ પડશે. તો થોડું એ બરાબર એમનું સર્વિસ બરાબર કરી લે ત્યાં સુધી બહેનોને વિનંતી છે નાનું એવું થોડું કીર્તન કરો, ત્યાં સુધીમાં કથાને આપણે ફરીવાર આગળ વધારશું. મારા સત્સંગના બહેનો ઘણા બધા હાજર છે, નાનું એવું સત્સંગનું કીર્તન કરો. જ્યારે જન્મ થાય પછી બ્રાહ્મણો દ્વારા એમની જાતિનું પૂજન કરવામાં આવે, એ બાળકને કહેવામાં આવે આપ જાતિનો જન્મ થયો છે, આપ આ વર્ણના છો. જન્મને તો સૌ કોઈ બ્રાહ્મણ શૂદ્ર જ હોય, સૌ કોઈ જીવ શૂદ્ર જ હોય છે. જો નાના બાળકને તો મેં જોવો અને નાના બાળકને જોતા એમ ન લાગે કે આ કયા જ્ઞાતિનો હશે, કયા વર્ણનો હશે, કઈ જોતા ખબર ન પડે. કારણ કે નાના બાળક ઉપરથી તમે જ્ઞાતિનો અને જાતિનો ભેદ જાણી ન શકો. જ્યારે એમના સંસ્કાર કરવામાં આવે એ સંસ્કારો દ્વારા જેમને ખબર પડે આ કયા જાતિ આ જન્મેલો છે, આમનું વર્ણ શું છે, આમની જ્ઞાતિ શું છે. જન્મની તો સૌ કોઈ શૂદ્ર જ હોય,
જન્મનામ જાયતે શુદ્ર સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. આ શાસ્ત્રનું સૂત્ર છે. જન્મથી સૌ કોઈ નાનું બાળક શુદ્ર હોય, પણ જ્યારે એમનામાં એમના સંસ્કાર કરવામાં આવે એ જ સમયે એ એમના વર્ણનો બને છે. 16 પ્રકારના સંસ્કાર આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે. પણ આ આધુનિક યુગમાં કોઈને કંઈ ખબર પડતી નથી અને કરવાની પણ ચેષ્ટાઓ કોઈ કરતા નથી. પણ શાસ્ત્ર કહે છે બને ત્યાં સુધી જે સંસ્કારો સંભવત બને છે એ સંસ્કારો પોતાના ગર્ભની અંદર સૌ કોઈએ માતાએ અને પિતાએ કરાવડાવવા જોઈએ. એમનાથી શું ફળ મળે તો કહે છે આવનાર બાળકનું ભવિષ્ય સુધરે અને એમનામાં સારા સંસ્કારોનું સિંચન થાય છે. વિચારો, પરમાત્મા તો સર્વ જગતમય વ્યાપક છે, એમને કોઈ સંસ્કારોની જરૂરિયાત નથી, છતાં ભગવાન પોતાના સંસ્કાર કરાવીને જગતને એ જ સૂચન કરે છે કે હું ભગવાન ઉઠીને પણ જો સંસ્કાર કરાવડાવતો હોય તો આપ મનુષ્ય છો, આપે તો સંસ્કાર કરાવવા જ જોઈએ. જાત કર્મ સંસ્કાર કરાવવામાં આવ્યો છે. ગણપતિ મહારાજની પૂજન કરવામાં આવ્યું, સ્વસ્તિ પુણ્યવાચન કરવામાં આવ્યું, બ્રાહ્મણોને બોલાવી અને નાંદી શ્રાદ્ધ પોતાના પિતૃઓનું પૂજન કરવામાં આવ્યું છે. શાસ્ત્ર સ્પષ્ટ વચન કહે છે જેમને ત્યાં બાળકનો જન્મ થાય એ વ્યક્તિએ પોતાના પિતૃઓનું યજન કરવું જોઈએ, પોતાના પિતૃઓની પૂજા કરવી જોઈએ. શા માટે તો કહે છે આપને ત્યાં જે સંતાનનો જન્મ થાય છે, જે બાળકનો દીકરીનો જન્મ થાય છે, એ આપના પિતૃઓની કૃપાથી જ આપને ત્યાં બાળકનો જન્મ થાય છે. જન્મ સમયે પિતૃઓની અવશ્યપણે પૂજા કરવી જોઈએ. ગણપતિ મહારાજનું યજન કરવું જોઈએ, સ્વસ્તિ પુણ્યવાચન કરવું જોઈએ, નાંદી શ્રાદ્ધ કરવું જોઈએ. નાંદી શ્રાદ્ધ જેને આભ્યુદયિક શ્રાદ્ધ કહેવામાં આવે, કોઈ પણ યજ્ઞાગાદીની અંદર જ્યારે યજ્ઞના કર્મના આરંભમાં સૂતક ન લાગે એ હેતુ દ્વારા નાંદી શ્રાદ્ધ કરવામાં આવે. આપે જ્યારે પ્રથમ દિવસે પૂજા કરી હશે ત્યારે આપ 3 સોપારીની પૂજા બ્રાહ્મણ દેવે આપને કરાવી હશે. સત્ય વસુ પિતાના વંશના પિતૃઓ, માતાના વંશના પિતૃઓ, દેવતાઓના જે પિતૃઓના દેવ છે એ સર્વની ઉગી ફલની અંદર આવાહન કરી એમની પૂજા કરવામાં આવે. આ પિતૃઓનું યજન છે. પિતૃઓની કૃપા હોય આપણે ત્યાં સારા સંતાનો થાય, પિતૃઓની કૃપા હોય આપણે સારી સંતતિ મળે, સારી સંપત્તિ મળે અને અંતમાં સારી સન્મતિ મળે. જો એમની કૃપા હોય તો આવા સત્કર્મ એમના દ્વારા જ આપણે કરી શકીએ. કારણ જો એમની કૃપા હોય તો આપણામાં સારા વિચાર આવે, મારા પિતૃઓના મોક્ષ માટે કથા કરવી છે ને કંઈક મારે સત્કર્મ કરવું છે. નહીતર પૈસાઓ ઢળક પડ્યા હોય પણ કોઈ દિવસ પોતાના હાથે સત્કર્મ એ વ્યક્તિ કરી ન શકે. એમની ઉપર એમના હરિની કૃપા નથી, એમના પિતૃની કૃપા નથી. નંદ બાવાએ ભગવાન કૃષ્ણનો જન્મ થતા જ પોતાના જાત કર્મ સંસ્કાર ભગવાન નારાયણે કરાવ્યા છે. નંદસ આત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહૂય વિપ્રાન વેદગના સ્નાત સુચિરલંકૃત વાચયિત્વા સ્વત્યયનં જાત કર્મમજસ્ય વે કારયામાસ વિધિવત પિતૃદેવાચનમ યથા નંદસ આત્મજ ઉત્પન્ને. નંદજી દ્વારા ભગવાન ઉત્પન્ન થયા અને પોતાના જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે. સૌ કોઈએ પોતાના મત અનુસાર ગર્ભના સંસ્કાર કરવા જ જોઈએ. શ્રીમંતો સંસ્કારનું વિશેષ મહત્વ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે. પણ આધુનિકતા એટલી બધી આપણા બુદ્ધિમાં ફરી ગયેલી છે, જે સંસ્કાર કરવા જોઈએ એ સંસ્કાર કોઈ કરતા નથી અને બસ પોતાના આત્મ સુખ માટે, જગતને સારું લાગે એ માટે સૌ કોઈ પોતપોતાની બુદ્ધિ અનુસાર કર્મ કરે છે.
જો કોઈ વ્યક્તિને ઉદ્દેશીને વાત નથી કહેતો, પણ જ્યારે કોઈ સ્ત્રીનો ગર્ભનો 7મો મહિનો બેસી જાય પછી આપણા જ્ઞાતિના રિવા મુજબ આપણે એમના ગર્ભધાન સંસ્કાર કરીએ ત્યારે પાછળ આપણે લખાવીએ બેબી શાવર. એ અર્થ શું થાય? એક ખ્રિસ્તીનો શબ્દ છે, આપણા હિન્દુનો શબ્દ નથી. હિન્દુ છીએ, સંસ્કૃતિને જાળવીએ છીએ, સંસ્કૃતિને પાળીએ છીએ. પાછળ લખાવો શ્રીમંતો સંસ્કાર. બેબી શાવરનો અર્થ શું છે? ફોટોશૂટ કરવા, મોમ એન્ડ ડેડ. આ બધી પશ્ચિમ દેશોનું અનુકરણ છે. આપણી ભારતીય સંસ્કૃતિ આવી નથી. આપણા વડવાઓને પૂછો ક્યારે આવા ફોટોશૂટ હતા ખરા? પાછળ લખાવતા બેબી શાવર. બેબી એટલે તમારું બાળક. આખા જગતની સામે પ્રદર્શન કરવાની શું જરૂર છે સાહેબ? તમારે આખા જગતને બતાવો છો અમારે ત્યાં સારા દિવસો છે, 5 મહિના થયા, 6 મહિના થયા, 4 મહિના થયા, આવું જગતને દેખાડવાની શું જરૂર છે? શાસ્ત્રનો સ્પષ્ટ નિયમ છે, ગર્ભવતી માતાજી સૂર્યનારાયણના પણ દર્શન ન કરવા જોઈએ. આ સ્પષ્ટ નિયમ છે. એ તો કોઈ ત્યારે પાડતું નથી. પછી થાય શું? ઘણી વાર એવું બને કે અધૂરા માસે બાળકનો જન્મ થઈ જાય, અથવા બાળકના જન્મ થતા જ અનેક એવી ખોટ ખાપણ હોય બાળકમાં આવે ને મદબુંધી ના બને. માતા દ્વારા જ જે પરેજી પાડવામાં આવવી જોઈએ, પરેજી કોઈ પાડતું નથી. બેબી શાવરનો અર્થ જ શું છે? કરો, કોઈ ના નથી. સ્વાંત સુખ માટે બધું કરો, પણ આપણી સંસ્કૃતિને ભૂલીને કરો એ ખોટું છે. સંસ્કૃતિને સાથે રાખો. આપણા શાસ્ત્રોમાં બધાના વિધાનો બતાવ્યા છે, અનેક પ્રકારની વિધિઓ બતાવી છે. બાળકનો જન્મ થાય ત્યારે વિધિ છે, બાળકના જાતકર્મ સંસ્કારની વિધિ છે, શ્રીમંતના સંસ્કારની વિધિ છે, પુંસવન સંસ્કારની વિધિ છે. પહેલી વાર બાળકને મોઢામાં કંઈક અન્ન ખવડાવો એની વિધિ છે, પહેલી વાર ભણવા બેસાડો એની વિધિ છે, ચોલ કર્મ કરાવો, બાલ મવરા ઉતારો એની વિધિ છે, બાળક પહેલી વાર નિશાળે ભણવા માટે જાય છે એની વિધિ છે. શાસ્ત્રોમાં બધા વિધાનો બતાવ્યા છે. આપને ખબર ન હોય તો ક્યારેક કોઈ ભૂદેવને જ પૂછો કે અમારો બાળક આ મહિનાનો થયો છે તો એમને મારે શું કરવું જોઈએ. આ બધા સંસ્કારો આપણા શાસ્ત્રમાં ખૂબ ભરેલા છે. આપણે ભારતીય છે, સંસ્કૃતિનું રચન આપણે જ કરવાનું છે. જો આપણે જ આ સંસ્કૃતિનું પાલન નહીં કરીએ, પશ્ચિમના દેશો આપણી સંસ્કૃતિનું પાલન કરે છે, પણ આપણા બધાની બુદ્ધિ એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ છે કે આપણી સંસ્કૃતિ આપણે પાડતા નથી. દેખાદેખીમાં બધું વયા ગયા. પેલા લોકોએ કર્યું તો આપણે એવું કરી નાખ્યું. ઉત્સવ ઉજવો સમય પ્રમાણેમાં કોઈ ના નથી, પણ તમારી સંસ્કૃતિને ન ભૂલો. ભગવાન સ્વયં એમ કહે છે, હું બ્રહ્મ છું, મારા કોઈ જાત કર્મ સંસ્કાર કરવાની જરૂર છે જ નહીં, છતાં હું પણ મારા જાત કર્મ સંસ્કાર કરાવું છું. તો આપ તો મનુષ્યો છે, આપે તો કરવું જ જોઈએ. જે વ્યક્તિના જન્મતાની સાથે જાત કર્મ સંસ્કાર કરવામાં નથી આવતો, જન્મભર શૂદ્ર જ રહે છે. કારણ કે બ્રાહ્મણ દ્વારા એમની જાત કહેવામાં આવી જ નથી કે આપ કયા જ્ઞાતિના છો, કયા વર્ણના છો. એમ જન્મનામ જાયતે શૂદ્ર સંસ્કારાત દ્વિજ ઉચ્યતે. અમારા બ્રાહ્મણોમાં પણ એમ શ્રેષ્ઠ કહ્યું છે, જ્યાં સુધી એમના વર્ણ કહેવામાં ના આવે, એમના સંસ્કારો આપવામાં ના આવે અને બ્રાહ્મણને દ્વિજત્વની પ્રાપ્તિ ન થાય, ગળામાં જનોઈ ધારણ ન કરે, ત્યાં સુધી બ્રહ્મત્વ એનામાં આવતું નથી. એ દ્વિજત્વની પ્રાપ્તિ નથી થતી. કેવલ બ્રાહ્મણનું સંતાન છે એ જ કહેવાય. એમ હરેક વ્યક્તિઓના સંસ્કારો શાસ્ત્રમાં બતાવ્યા છે. એ સંસ્કારો કરાવડાવો. આ બધું કરાવશો તો આપને ત્યાં સારા બાળકોનો જન્મ થશે, જે તમારા પરિવારને કંઈક આગળ લઈને જશે. આ દેશનું નામ, પરિવારનું નામ, જ્ઞાન, ગામનું નામ, જ્ઞાતિનું નામ ઉજ્જવળ કરશે. આવા કંઈક સંસ્કારો કરાવો સાહેબ. આપણી સંસ્કૃતિને ન ભૂલો. પરમાત્માના સુંદર મજાના નામકરણ સંસ્કાર કરવામાં આવ્યો છે, અને જ્યારે પરમાત્મા ધીમે ધીમે મોટા થવા લાગ્યા છે અને એક એક પછી એક એક ભગવાનના જન્મનો આનંદ સૌ કોઈ ઉજવી રહ્યા છે. અષ્ટમીની રાત્રે પરમાત્માનો જન્મ થયો, નવમીની રાત્રે સવારે જન્મોત્સવ ઉજવવામાં આવ્યો. બ્રાહ્મણોને બોલાવી અનેક પ્રકારના દાન આપવામાં આવ્યા અને એમના જાત સંસ્કાર કરવામાં આવ્યા. નવમી ગઈ, દસમી ગઈ, એકાદશી ગઈ અને દ્વાદશી આવી છે. અને દ્વાદશીમાં ભગવાન શિવ લાલાના દર્શન માટે આવ્યા છે.
એકવાર કૈલાસની અંદર ભગવાન શિવ અને પાર્વતી બેઠા હતા, ત્યારે અનેક એવી વાતો કરતા હતા. એમાં ભગવાન શિવે કહ્યું કે સતી, જ્યારે ભગવાન નારાયણ આ ધરા ઉપર જન્મ લઈને આવ્યા ને ત્યારે એમના દર્શન કરવા માટે હું ગયો હતો. એમના દર્શન માટે હું ગયો હતો અને એમના દર્શન પામીને હું ધન્ય થઈ ગયો. સતી કહે છે કે પ્રભુ આપ દર્શન કરવા માટે શા હેતુ ગયા હતા? એ કથા તમે મને કહો ને, બહુ રસપ્રદ વાત હશે. તો કહે છે કે વાત તો છે. મેં વિચાર કર્યો કે લાલા ભગવાન કૃષ્ણ બાલ સ્વરૂપમાં માં યશોદાના ખોડામાં રમે છે, તો આ બાલ સ્વરૂપના મારે દર્શન કરવા જોઈએ. એવી ભાવના કરીને સતી હું એકવાર ગોકુળની અંદર એક જ્યોતિષનું રૂપ લઈને ગયો. મેં મારું નામ રાખ્યું સદાશિવ જ્યોતિષી. જ્યોતિષનું રૂપ લઈને ગયો અને ત્યાં ગોકુળમાં જઈને ઉભો રહ્યો. પણ હવે જ્યાં સુધી કોઈ મળે નહીં, પોતાનો પ્રચાર ન થાય ત્યાં સુધી તો મેન ઠેકાણે પહોંચાય નહીં. શું કરવું જોઈએ મારે? ભગવાન શિવ જ્યારે આવો વિચાર કરે છે, એ સમયે યમુના જળમાં જળ ભરી ગોપીઓ ગોકુળ તરફ પ્રયાણ કરે છે. ત્યારે ગોપીઓને કહે છે કે ગોપીઓ જય શ્રી કૃષ્ણ. મહારાજ જય શ્રી કૃષ્ણ. કોણ છો આપ? ત્યારે ભગવાન શિવ કહે મારું નામ સદાશિવ જ્યોતિષી છે, હું કૈલાસમાંથી આવું છું અને સારું જ્યોતિષ જાણું છું. મને એમ થયું કે ગોકુળ નગરમાં જાવ અને જો કોઈને જ્યોતિષ જોવડાવવું હોય તો મારી પાસે જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન છે અને એના દ્વારા સૌ કોઈનું જ્યોતિષ હું જોઈ દઉં. સખીઓ કહે કે વાત તમારી સાચી છે બાબા, આપ જ્યોતિષ જાણો છો? કે હા, તો અમારું જ્યોતિષ જોવો ને. અનેક એવા સખીઓના જ્યોતિષ જોયા પછી સૌ કોઈ સખીઓ પસંદ થઈ કે ના, બાબાનું કામ બહુ સારું છે, જ્યોતિષી બહુ સારા છે. ના, પણ સહેજ જોવા જઈએ તો બહેનોને જ્યોતિષમાં થોડો વધારે વિશ્વાસ હોય, પુરુષો કરતા પણ બહેનોને વધારે વિશ્વાસ હોય. અને આ વાત સત્ય છે. જ્યોતિષ કોઈ ખરાબ વસ્તુ નથી. જ્યોતિષ એ સ્વયં વેદોની ચક્ષુ છે. જ્યોતિષામ વેદ ચક્ષુ. વેદોની આંખ છે જ્યોતિષ. નવગ્રહોની આરાધના, નવગ્રહોની પૂજા. ગ્રહોની ખરાબ હોય તો બ્રાહ્મણ દેવ એમની પૂજા કરાવે. આ કોઈ ઉપજાવેલી વાતો નથી. ને કદાચ આપણે એવું માની લઈએ કે અમને કોઈ પ્રકારના ગ્રહો નડે નહીં, અમે ગ્રહોને માનીએ નહીં, એ વાત આપણી ભ્રમણા છે. કદાચ આપ ગ્રહોને માનો યા ના માનો, ગ્રહો પોતાનું કર્મ કરવાના જ છે. ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેપ્સો વ્યાપ્તમ ઇદમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર. સંપૂર્ણ જગતમાં ગ્રહો પોતાનું પ્રભુત્વ જમાવીને બેઠા છે. આપણે એમ માનીએ કે મેં ગ્રહોને નથી માનતા, તો તમારી બુદ્ધિ ગ્રહો નડે છે, ફાઇનલ છે. ગ્રહોની નડતર એટલે શું થાય? તમારા ગત જન્મમાં જે સંચિત કર્મો લઈને તમે જન્મ ધારણ કરેલો છે, તમારો જ્યારે જન્મ થયો છે એ જન્મ સમયે નક્ષત્ર આદિ દેવતાઓ હોય એ આપના સ્થાનમાં આવીને બેસી જાય અને પરમાત્માનો આદેશ માને. ભગવાન એમ કહે કે આ વ્યક્તિને કુંડળીની અંદર આપ એવા સ્થાનમાં બેસી જાઓ જે દ્વારા એમના પૂર્વ જન્મનું ફળ આ જન્મમાં એમને ભોગવવા મળે. તો જેવા કર્મ તમે કરેલા હોય એ કર્મ પ્રમાણે ગ્રહો તમને એનું ફળ આપે. કદાચ જીવનમાં કોઈ કાર્ય અટકતા હોય તો જે ગ્રહની નડતર હોય એમના શાસ્ત્રમાં પૂજા વિધાન બતાવવામાં આવે છે. એ પૂજા વિધાન કરો તો એમાંથી આપને મુક્તિ મળે. જ્યોતિષ વિદ્યા કોઈ વ્યક્તિની ઉપજાવેલી વાતો છે જ નહીં. વેદોની ચક્ષુ છે, વેદોની આંખો છે, તમારો અરીસો છે. તમે કેવા છો એ જ્યોતિષ તમને દેખાડે. તમારું ભવિષ્ય કેવું થવાનું છે જ્યોતિષ તમને શીખવાડે. ભગવાન શિવ કહે કે હું સખીઓની સાથે વાતો કરતો, સખીઓને ખૂબ આનંદ આવ્યો મારું જ્યોતિષ સાંભળી. અને પછી મેં સખીઓને કહ્યું કે હું થોડા દિવસ અહીંયા રોકાવાનો છું, કોઈને જ્યોતિષ જોવડાવવું હોય તો કહેજો. ભગવાન શિવને ખબર છે કે કંઈક આવા બાના કાઢીશ તો જ મને લાલાના દર્શન થશે, નકર લાલાના દર્શને સીધું તો કોઈના મહેલમાં જઈને દોડીને જવાય. સખીઓ કહે બાબા આપનું કામ બહુ સારું છે, આપ અહીંયા રહેજો, કોઈ હશે તો આપની પાસે જ્યોતિષ વિદ્યા માટે અમે મોકલશું. ધીમે ધીમે સખીઓ યશોદાજી પાસે ગયા. યશોદાજીને જઈને કહે છે કે યશોદા, આપણા ગોકુળ નગરમાં એક બહુ સારા જ્યોતિષી આવ્યા છે.
જેનું નામ શિવાનંદ એવું જ્યોતિષી એનું નામ છે, અને એ મહારાજ બહુ સારું જ્યોતિષ જોવે છે. તો આપને ત્યાં લાલાનો જન્મ થયો છે, તો આપ એનું જ્યોતિષ જોવડાવો ને. લાલો કેવો થશે, મોટો થઈને કયા કયા પરાક્રમો કરશે, ક્યારે એમના લગ્ન થશે, આવું બધું જ્યોતિષ જોવડાવો ને. યશોદાદે વિચાર કરે કે વાત તમારી સાચી છે સખીઓ, લાલાનો જન્મ થઈ ગયો છે તો આપણે થોડું જ્યોતિષ જોવડાવી લઈએ કે લાલાનું ભવિષ્ય કેવું છે. જે થકી શું થાય, કહે નાનું બાળક છે અને નાના બાળકમાં જો કોઈ ગ્રહોની ખરાબી હોય તો નાના બાળક દ્વારા જે ત્યાં અટકી જાય ને જે વિધાનો કરવામાં આવે વિધાનો કરી નાખીએ. યશોદા કહે કે એ જ્યોતિષી મહારાજને બોલાવો. સખીઓ આવીને મહાદેવજીને કહે છે કે મહારાજ આપે આવવાનું છે અમારા યશોદાના નંદ બાવાના મહેલમાં, અને ત્યાં આવીને નંદ બાવાને ત્યાં એક બાળકનો જન્મ થયો છે, એમને જ્યોતિષ વિદ્યા તમારે કહેવાની છે. ભગવાન શિવ કહે કઈ વાંધો નહીં સખી, ચાલો હું તમારી સાથે આવું. ભગવાન શિવ આવ્યા છે માં યશોદાના મહેલમાં, અને જ્યાં યશોદાની સામે આવીને ભગવાન ઉભા રહી ગયા. યશોદાએ જોયું ભગવાનનું સ્વરૂપ. ગળાની અંદર સર્પોની માળા છે, મસ્તકમાં મોટી જટા છે, કપાળમાં ત્રિપુંડ કરેલું છે, ચંદ્રમાં જેમના મસ્તક ઉપર બિરાજમાન છે. અવધૂત જેનો વેશ છે, આ વેશ જોઈ અને માં યશોદા ડરી ગઈ. સખીને કે આ જ્યોતિષીને કયો આપ આપને સ્થાને સીધાવી જાઓ, મારે મારા દીકરાનું જ્યોતિષ આપણી પાસે જોવડાવવું નથી. તમારો વેશ તો જોવો, તમારો આવો વેશ જોઈને મારો દીકરો ડરી જશે, મારો લાલો ડરી જશે. મારે કોઈ પ્રકારનું જ્યોતિષ જોવડાવવું નથી, બાબાને કયો વયા જાય. સખી આવીને કીધું કે બાબા અમારા યશોદાજીએ તમારું સ્વરૂપ જોયું, હવે એમને ઈચ્છા નથી થતી આપની પાસે કોઈ જ્યોતિષ વિદ્યા જોવડાવવાની, આપ જાઓ. ભગવાન શિવ કે અહીંયા સુધી આવ્યો છે ને ખાલી હાથે થોડો પાછો વહી જાઓ, એમને ન જાઓ. અને માં યશોદાના પટાંગણમાં ભગવાન શિવ ઉભા છે અને લાલાના દર્શનની લાલસા કરે છે. આ કથા ભાગવતમાં નથી પણ અન્ય ગ્રંથોમાં બતાવવામાં આવી છે. હે મૈયા તેરે દ્વારે યશોદા તેરે દ્વારે બાલા જોગી આયો, બાલા જોગી યા તુરે દ્વારે યશોદા તુરે દ્વારે બાલા જોગી આયો, બાલા જોગી આયો. હે મૈયા તોરે દ્વારે યશોદા તેરે દ્વારે બાલા જોગી આયો, બાલા જોગી હે મૈયા તુરે દ્વારે યશોદા તેરે દ્વારે બાલા જોગી આયો, બાલા જોગી આયો. ભગવાન શિવ ઉભા છે માં યશોદાના પટાંગણમાં. સખી આવીને યશોદાજીને કહે છે આ બાબા એમ કહે છે કે એ જાશે નહીં. યશોદા કહીને શું જોઈ છે, જે જોઈ તે બાબાને આપી દો, પણ મારે મારા લાલાને લઈને બાબા પાસે જવું જ નથી, મારે કોઈ વિદ્યા એના પાસેથી જાણવી નથી. સખી કહે અમે ન જાયો, તમે મોટા મહારાણી છો, તમે ખુદ જાવ એને બાપાને ના પાડી આવો, તમે ગરધણી છો. ત્યારે માં વિચાર કરે કે સંત મહાત્મા છે, થોડા સોના મોહર એમને આપી દઉં તો એ સંતોષ પામી જશે ને અહીંથી નીકળી જશે. સુંદર મજાના રત્નોનો થાળ ભરી અને માં યશોદા ભગવાન શિવ પાસે જાય છે. લે ભિક્ષા નીકળી નંદરાણી, લે ભિક્ષા નીકળી નંદરાણી, કંચન થાલ ભરાયો, કંચન થાલ ધરાયો. હાથમાં અનેક એવા થાલ લઈ ભગવાન શિવની સામે માં યશોદા ઉભા છે ને શિવજીને કહે છે કે બાબા આ સ્વીકાર કરો ને આપ આપના સ્થાને જાઓ. લો ભિક્ષા જોગી જાવો આસન પર, લો ભિક્ષા જોગી જાવો આસન પર, લો ભિક્ષા જોગી જાવો આસન પર, લો ભિક્ષા જોગી જાવો આસન પર. મેં
तेरे द्वारे बाला जोगिया बाला जोगिया मैया तोरे द्वारे यशोदा तेरे द्वारे बाला जोगिया ભગવાન શિવ એમ કહે છે માતા મારે આપના રત્નોની કોઈ જરૂરિયાત છે જ નહીં ના ચાહીએ તેરે દોલત દુનિયા ना चाहिए तेरे दौलत दुनिया નાહી કંચન માયા મૈયા नाही कंचन माया હે માં મારે તારી કોઈ દોલતની જરૂર નથી તારા રત્નોના થાળ તું તારી પાસે રાખ મારે કોઈ વસ્તુ નથી જોતી ત્યારે માં યશોદા કહે બાબા આપને કોઈ પ્રકારની દ્રવ્ય નથી જોતા તો તમારી ઈચ્છા છે શું એ તમે કહો શું ઈચ્છા છે તમારી अपने लल्ला का दर्शन करा दो मैया अपने लल्ला का दर्शन करा दो मैया मैं दर्शन को आयो मैया मैं दर्शन को आयो रे मैया तोरे द्वारे यशोदा तेरे द्वारे बाला यशोदा तेरे द्वारे बाला जोगी યશોદા મારે કોઈ વસ્તુ નથી જોતી માં હું કેવલ ના કેવલ તમારા ખોળામાં રમતા એ બાલ ગોપાલના દર્શન માટે આવ્યો છું મને એકવાર એમના દર્શન કરાવજો હું અહીંથી નીકળી જાઉં માં કહે બાબા એ તો શક્ય નથી તમારો વેશ તો જોવો અને આવો વેશ જો મારો લાલો જોશે તો મારો લાલો ડઘાઈ જશે ડરી જશે હું આપના દર્શન નહીં કરાવું એને ભગવાન શિવ કહે જ્યાં સુધી તમે દર્શન નહીં કરાવો ત્યાં સુધી અહીંથી હું દૂર જવાનો નથી માં કે હું તમને દર્શન કરાવવાની નથી બાબા કહે જ્યાં સુધી આપ દર્શન નહીં કરાવો ત્યાં સુધી આ રહ્યો મારો ચીપિયો અહીંયા ખોડીને બેઠો છું દર્શન કરાવો તો જ અહીંથી જવું છે નકર જવું નથી અને શાસ્ત્ર વચન સ્પષ્ટ કહે છે એક બાલ હઠ એક જોગી હઠ અને એક સ્ત્રી હઠ આ ત્રણ હઠ સામે કોઈનું ન હાલે એક બાળક જ્યારે હઠ પકડે ત્યારે કોઈનું ન ચાલે એક સ્ત્રી જ્યારે હઠ પકડે ત્યારે કોઈનું ન ચાલે અને એક જ્યારે કોઈ જોગી મહાપુરુષ હોય એ હઠ પકડે ત્યારે કોઈનું ન ચાલે બાબા કઈ અહીં જ બેઠો છું જ્યાં સુધી તમે દર્શન નહીં કરાવો ત્યાં સુધી અહીંથી ક્યાંય જવાનો નથી માં યશોદા કીધું બાબા બેસો હું તો આપને દર્શન કરાવવાની જ નથી એમ કહી અને પોતાના મહેલના દ્વાર બંધ કરીને માતા તો અંદર નીકળી ગઈ ભગવાન શિવ વિચાર કરે કે આ કાયા તો આપણે કઈ કામની આવી નહીં આવ્યો છું લાલાના દર્શન કરવા માટે અને જ્યાં સુધી દર્શન નહીં થાય ત્યાં સુધી અહીંથી મારે જવું નથી હવે મારે કરવું તો શું કરવું કે મને લાલાના દર્શન થાય ત્યારે ભગવાન શિવ વિચાર કરે કે વિશેષમાં મારે શું વિચારવાની જરૂર છે જેના મારે દર્શન કરવા છે એને જ પ્રાર્થના કરું કે આવીને બહાર પધારો બાપા તમારા મારે દર્શન કરવા છે ભગવાન શિવ લાલાનું સ્મરણ કરે છે અને અહીંયા લાલો જ્યારે પારણામાં સૂતો છે ત્યારે ભગવાન વિચારે કે મારા ઈષ્ટ ભગવાન શિવ મારા દર્શન માટે આવ્યા છે પણ માં પોતાની લાગણી દ્વારા મારા પ્રેમ ઉપર ભગવાન શિવનું સ્વરૂપ જોઈને મને બહાર નથી કાઢતી મને પણ ઈચ્છા થઈ છે હું ભગવાન ભોળિયાનાથના દર્શન કરું પણ કંઈક એવું કર્મ કરું જે થકી માં મને બહાર લઈ જાય અને મને શિવના દર્શન થાય ને શિવને મારા દર્શન થાય કરવું તો શું કરવું ભગવાન વિચાર કરે હજી હું ઘોડિયામાં રમું છું 4 જ દિવસનો થયો છું મારી પાસે કોઈ હથિયારો તો હોય નહીં પછી ભગવાનને વિચાર આવ્યો કે હા બાળક પાસે સૌથી મોટું હથિયાર તો એની પાસે જ હોય હું રડવાનું ચાલુ કરું જો હું રડીશ તો માં ગમે ત્યાં સે દોડીને મારી પાસે તો આવવાની જ છે
ભગવાને ધીમે ધીમે રડવાનું ચાલુ કર્યું. અહીંયા ભગવાન શિવ વિચાર કરે કે જ્યાં સુધી મને લાલાના દર્શન ન થાય ત્યાં સુધી મારે શું કરવું? એ લાલાને જ પ્રાર્થના કરો, એ નારાયણને પ્રાર્થના કરો કે પ્રભુ બહાર પધારો, મારે આપના દર્શન કરવા છે. અને ભગવાન શિવ અહીંયા લાલાને યાદ કરે છે અને લાલો ધીમે ધીમે અહીંયા રડવાની શરૂઆત કરે છે. માં યશોદાને બોલાવે, બહાર આવો અને મને બહાર લઈ જાઓ, મારે ભગવાન શિવના દર્શન કરવા. અને ભગવાન શિવ લાલાનું સ્મરણ કરે. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. ભગવાન શિવ ધીમે ધીમે જપ કરે. લાલો અહીંયા રડવાનું ચાલુ કરે. ધીમે ધીમે ભગવાન રડે છે. માં યશોદા સુધી અવાજ નથી પહોંચતો. ભગવાન વિચાર કરે કે હું ધીમે ધીમે રડું છું પણ મારો અવાજ માં યશોદા સાંભળતી નથી, તો મારે થોડું વોલ્યુમ વધારવું જોઈએ. અને ભગવાને પોતાની માયા દ્વારા મોટા અવાજે રડવાનું ચાલુ કરે છે. અને ભગવાન કૃષ્ણ અહીંયા રડી રહ્યા છે ને ત્યાં ભગવાન શિવ એનું સ્મરણ કરે છે. જ્યારે અતિ રડવાનો અવાજ આવી ગયો ત્યારે માં યશોદા દોડીને જોવે છે કે લાલો નિંદ્રામાં સૂતેલો હતો ને અચાનક આટલું બધું કેમ રડે છે. ઘણા બધા પ્રયાસોમાં રડવાના બંધ કરાવવાની કોશિશો કરે છે. ભગવાન શાંત થતા નથી. મનોમન ભગવાન કહે છે કે હે માં, જો તારે મારા રડવાનું બંધ કરાવવું હોય ને તો પેલા બાબા બહાર બેઠા છે ને એના દર્શન મને કરાવ, તો હું બંધ થઈશ, નકર બંધ થવાનું છું નહીં. ભગવાન શિવ તો પોતાની ધૂનમાં મગ્ન છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. માં વિચાર કરે, લાલો રડવાનું બંધ કરતો નથી, મારે કરવું તો શું કરવું? સખીઓને બોલાવી, સખીઓ અહીંયા આવો. જો આપણે ત્યાં નાના નાના બાળકો ઘણા બધા છે ને મને તો આ મોટી ઉંમરે બાળકનો જન્મ થયો, આ બાળક રડે છે તો મારે શું કરવું જોઈએ? ત્યારે ગોપીઓ આવીને કહે છે કે મને એવું લાગે છે બાળકને ભૂખ લાગી છે, તો દૂધ પીવડાવો તોય શાંત થતો નથી. પેટમાં દુખતો હશે, એમને હિંગ ચોપડો, ગેસ થઈ ગયો છે તો મટી જશે, એવું કઈ છે નહીં. અનેક પ્રયાસો કરે છે, ભગવાન શાંત થતા નથી. કોઈ ગોપી એમ કહ્યું કે થોડી નજર લાગી ગઈ છે માજે, એમની ઉપરથી મરચા, મીઠું અને લીંબુ આ બધું ઉતારીને બહાર ફેંકી દેવામાં આવ્યું કે નજર ઉતરી જાય. પણ ભગવાન કહે છે કે સૌથી મોટો નજરવાળો બહાર બેઠો છે, એના દર્શન કરાવો તો નજર ઉતરશે, નકર નજર આ જવાની છે નહીં. કે જ્યારે ભગવાન શિવ જપ કરી રહ્યા છે ત્યારે એક સખીની નજર એની ઉપર પડી ગઈ. એ સખી જોવે છે કે અહીંયા આ મહારાજ બેઠા બેઠા કઈક મનમાં જપ કરે છે અને ત્યાં લાલો રડે છે. સખી આવીને યશોદાને કહે, યશોદા એક વાત કહું, આ લાલો રડે છે એનું કારણ મને ખબર પડી ગઈ. કયું કારણ? તો કહે છે કે જો અહીંયા તારો લાલો રડે છે કે હા, પેલા બાબાને તે ના પાડી કે હું લાલાના દર્શન નહીં કરાવું જોઈએ, બાબા મનમાં કંઈક બળબડે છે. મને એવું લાગે છે કે લાલા ઉપર કંઈક મેલી વિદ્યાનો પ્રયોગ થયો છે. તો માં યશોદા કહે કે તો હવે શું કરવું? કે જેને કરેલો હોય એ જ ઉતારી શકે એવું હોય તો કે હા, તો શું કરવું? કે જે બાબા બેઠા છે ને બાબાને જઈને પૂછ, તમને કઈ ભૂત ને એવું કઈ ભગાડતા આવડે? એને જો આવડતું હોય ને તો આ તારા લાલાને ઠીક કરી દેશે. માં તો લાલાની ઘેલી છે, જો મારા લાલાને સારું થતું હોય તો એ આપણે કરાવી જોઈએ. સખી આવે અને બાબાને પૂછે છે કે હે બાબા, આપને કોઈ ભૂત, વડગાર, મેલું ટોણું કઈ ભગાડતા આવડે ખરું? ભૂત ભગાડી શકો? તમારામાં છે તાકાત? ભગવાન શિવ વિચાર કરે કે કંઈક લાલાએ લીલા કરી હોય એવું મને લાગે છે, આમાં મારે હાજ પાડવી જોઈએ. ભગવાન શિવ કહે કે હા, મને ભૂત ભગાડતા આવડે છે. અરે સખી,
હારા હારા ભૂત મારાથી ભાગી જાય. હું તો ભૂતનો નાથ છું. ગમે તેવા ભૂત હોય, હું ચપટી વગાડું તો બધા ભૂત ભાગી જાય. ગમે તેવી મેલી નજર હોય, એક મારી દ્રષ્ટિ પડે તો બધી મેલી નજર ભાગી જાય. બાબા તમે આટલું બધું જાણો છો? તો કે હા. શું થયું છે બોલો? અમારો યશોદાનો લાલો અચાનક એટલો બધો રડે છે કે શાંત થતો જ નથી. આપને કઈક વિદ્યા આવડતી હોય તો આપ કઈક વિદ્યા કરો ને. ત્યારે ભગવાન શિવ કહે કે એમને વિદ્યા ન થાય, મારે યજમાન પ્રત્યક્ષ જોઈએ. વિના યજમાનનું પૂજા ન કરું. શું કરવું જોઈએ? એ યશોદાને કહો એના બાળકને લઈને મારી પાસે આવે ને એ બાળકને જો મારા ખોળામાં સુવડાવું, પછી હું મંત્ર બોલું તો જે મેલી વિદ્યા એનામાંથી જશે, નહીતર નહીં જાય. સખી આવી અને માં યશોદાને કહે છે કે યશોદા, જો તારા લાલાને એના ખોળામાં તું આપીશ તો તારો લાલો છાનો રહેવાનું છે. એ મેલી વિદ્યા જાણે છે એટલે બધું એમાં કાઢી નાખશે. માં કહે છે પણ એના ગળામાં સાપ છે. કેવું એનું ભયંકર સ્વરૂપ છે, મારા લાલાને કઈ થશે તો? ત્યારે બાબા કહે છે કે માં તમે ચિંતા ના કરો, તારા લાલાને કઈ નહીં થાય. પ્રેમમાં વશ થઈ લાલાને લઈ માં યશોદા બહાર આવી છે. ભગવાનને કહે છે કે લો આ લાલાને જલ્દી તમે સાજો કરી દો. પણ જો બાબા ધ્યાન રાખજો, આ તમારા ગળામાં જે આટા મારે છે ને કહી દેજો મારા લાલાની આજુબાજુ ફરકે નહીં. ત્યારે ભગવાન શિવ કહે કે માં તું ચિંતા કર માં, આ મારા ખોળામાં સૂતેલો તારો દીકરો એ જેવો તેવો છે નહીં. જેને હું માળા કરીને બેઠો છું એના ખોળામાં જ આ સૂતો હોય, એના ખોળામાં માથું રાખીને સૂવે છે. તો તું એમ કહે છે મારો લાલો આને જોશે તો ડરી જશે. માં કાંઈ નહીં કરે. પોતાના ખોળામાં લઈ ભગવાન શિવ બેઠા છે. વિચાર કરે કે મેં એમ કહી તો દીધું કે મને મેલી વિદ્યા ફાવે છે, પણ હવે કંઈક તો કરવું જોશે ને, જે જગ્યા માને થોડો મારી ઉપર ભરોસો બેસે અને મારી જ્યોતિષ વિદ્યા નકામી ન થાય. લાલાના માથા ઉપર ધીમે ધીમે હાથ ફેરવે છે અને મનમાં કંઈક બળબડે છે ભગવાન કે મારે કંઈક તો બોલવું જોશે. માને એમ થાય કે મેલી વિદ્યાનો ઉતારો કરે છે. ધીમે ધીમે કરીને હાથ ફેરવે છે ને જ્યાં ભગવાનના હાથ ફેરવી રહ્યા છે ત્યારે પરમાત્મા રોવાનું બંધ કરી દીધું. જો યશોદા મેં નતું કહ્યું મારા ખોળામાં તારા લાલાને આપીશ તો જ રડવાનું બંધ કરશે. માં યશોદાને વિશ્વાસ બેસી ગયો કે નહીં બાબા તમારી વિદ્યા બહુ સારી છે. જો અચાનક મારો લાલો રડવાનું બંધ કરી દીધું. હરિ અને હરનો જ્યારે સમન્વય થયો ત્યારે એકબીજાને સમાધિ લાગી ગઈ. ભગવાન શિવ આંખો બંધ કરી સમાધિમાં લીન થઈ ગયા કે આ કેવું અતિ સુંદર સ્વરૂપ છે, જે સ્વરૂપનો દેવતાઓ પણ જોઈને મોહિત થઈ જાય. આવા બાલ સ્વરૂપના દર્શનને મને અવસર મળ્યો. ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થયા છે. માં યશોદાને કહે છે યશોદા નીચે બેસો, લો આપનો આ બાળકને લઈ આપ ખોળામાં બેસો. આપનો બાળક અતિ પવિત્ર અતિ સુંદર દે દિવ્યમાન છે. મને ઈચ્છા થઈ છે આપના બાળક સાથે આપની પ્રદક્ષિણા કરું. માં યશોદાને ત્યાં બેસાડી ભગવાન શિવની પ્રદક્ષિણા કરે છે. पंचबेर परिक्रमा करके पंचबेर परिक्रमा करके श्रृंगीनाद बजायो मैया श्रृंगीनाद बजायो सूरदास बले हारे कन्हैया सूरदास बलिहारी कन्हैया जुग जुग जिए तेरो जायो मैया जुग जुग जिए तेरो जायो हे मैया तुर द्वारे यशोदा तेरे द्वारे पाला जोगिया पाला जोगिया मैया तुरे गाए यशोदा तुरे गाए माला जोगिया माला जोगिया पाला जोगिया माला जोगिया યશોદા તારો લાલો છે, જુગ જુગ જીવે એવા આશીર્વાદ આપું છું. માં તારા લાલાના દર્શન કરીને હું અતિ પ્રસન્ન થયો છું. જ્યારે ભગવાન શિવ જવાની તૈયારી કરે છે ત્યારે માં યશોદા કહે કે બાબા ઉભા રહો, જે કાર્ય માટે તમે આવ્યા છો એ કાર્ય કરીને તો જાઓ. બાબા કહે હજી શું કાર્ય બાકી છે માં? આપ મારા લાલાનું જ્યોતિષ જોવા માટે આવ્યા હતા, એ તો કાર્ય થયું નથી હજી. ભગવાન વિચાર કરે કે આનું મારે શું જ્યોતિષ જોવું?
જેના ઉદરમાં 14 બ્રહ્માંડ સૂર્યાદિ નવગ્રહ દેવતાઓ વાસ કરે છે, જે આખા જગતના લેખ લખવા વાળો છે, એના મારે કેમ લેખ બતાવવા? પણ હવે કંઈક કરવું તો જોશે. આવ્યા છીએ તો કંઈક તો લીલા કરવી જોઈએ. હા બોલો માં, શું તમારે જોવું છે? તો કહે છે મારો દીકરો લાલો કેવો થશે? ભગવાન શિવ હાથમાં હાથ હથેળી લઈને ખોટું ખોટું કહે છે, માં તારો લાલો અતિ સુંદર બનશે, અનેક એવી લીલાઓ કરશે, ગોપીઓને બહુ વાલો થશે, ચિત્ત ચોર થશે અને મોટો થઈને બહુ મોટો પરાક્રમ કરશે. તો વાંધો નહીં, મારો દીકરો સારા સારા કર્મ કરશે ને? કે હા માં, આ જગતમાં તારા દીકરા જેવું કોઈ થશે જ નહીં. બરાબર ને માં? તો કે હા માં. માં યશોદા કહે બાબા હજી એક પ્રશ્ન છે. કહો શું પ્રશ્ન છે? બાબા એની હથેળી જોઈને જોવો ને, કહો ને કે એના લગ્ન ક્યારે થશે? ત્યારે ભગવાન શિવ કહે કે માં હજી તારો દીકરો 4 જ દિવસનો થયો છે, થોડો મોટો થવા દે. એ મોટો થઈ જાય પછી ના લગ્નની ચિંતા કર. હજી તો માં 4 દિવસનો તારો લાલો થયો ને અત્યારથી જ એના લગ્નની તું ચિંતા કરે છે. અને માં હજી આ 4 દિવસનું બાળક છે ને, હજી એમની છઠ્ઠી નથી ગઈ. છઠ્ઠીના દિવસે વિધાતા આવી એમના લેખ લખશે ને પછી ખબર પડે માં. અને હજી આ નાના બાળકની રેખાઓ બનતી હોય, અત્યારથી એમનું બધું જ્યોતિષ ન જોઈ લેવાય. માં ચિંતા ના કરો, આપના લાલાના સમય પ્રમાણે લગ્ન થઈ જશે. અને જગતમાં ન જોઈ હોય ને એવી કન્યા તમને વહુ રૂપે મળવાની છે. જશોદા આપ ચિંતા ના કરો. મનમાં ભગવાન કહે છે કે હે માં, તું લગ્નની વાતો કરે છે, પણ આ તારો દીકરો એટલા લગ્ન કરવાના છે કે જગતમાં આના જેટલા કોઈ લગ્ન કરવાના જ નથી. સૌથી વધારે લગ્ન કરવા વાળો આ તારો દીકરો બનવાનો છે. તો વાંધો નહીં બાબા, મારા દીકરાને સારી વહુ મળશે ને? કે હા સારી વહુ મળશે. બાબા અમને સારા આશીર્વાદ આપો અને મારો દીકરો સારું જીવે એવા આશીર્વાદ આપો. ત્યારે ભગવાન શિવ કહે છે કે જુગ જુગ જીએ તારો જાયો. હે યશોદા, હું તને આશીર્વાદ આપું છું, તારો જાયો જુગ જુગ જીવશે. દ્વાદશી ગઈ ભગવાન શિવ લાલાના દર્શન કરીને ગયા છે.